ભાવનાવાળા હતા. તેમનાને પણ તેમની સાથે હજ કરવા જવાની તીવ્ર ઈચ્છા થઈ, પણ તેમની પાસે ખર્ચના પૈસા નહોતા. આથી ન જઈ શક્યા. આ વાતનું તેમને ભારે દુઃખ થયું. તેઓ મનોમન વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકત. આમ તેઓ મન મારીને બેસી જતા. એક વખતની વાત છે, અબ્દુલ્લા રાત્રે સૂતા હતા. અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. તેમણે કોઈકની વાતોનો અવાજ સાંભળ્યો. તેઓ બિલકુલ શાંતિથી સાંભળવા લાગ્યા. વાત કરનારા બે ફરિશ્તા હતા. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે? તો બીજા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકાર કરી છે? બીજાએ કહ્યું, એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. પહેલાએ સવાલ કર્યો, તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે? બીજાએ જવાબ આપ્યો, કેમ નહીં મળે? પુણ્ય તો મળી ગયું છે. પહેલાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પણ કોને નહીં? બીજાએ જરા હસીને જવાબ આપ્યો, દમાસ્કસના અલી હુસૈન મોચીને. શેખ અબ્દુલ્લા બંને ફરિશ્તાઓની વાત સાંભળી રહ્યા હતા. વાત પૂરી થતાં બંને ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા. શેખ અબ્દુલ્લા તો મૂંઝવણમાં મુકાઈ ગયા. હજ કર્યા વગર તે હજનું પુણ્ય કેવી રીતે મળી શકે? તેમને આ વાત સમજાતી નહોતી. બીજા દિવસે તેઓ દમાસ્કસ જવા નીકળ્યા. દમાસ્કસ પહોંચીને તેઓ પૂછતા અલી હુસૈનના ઘરે આવ્યા. અલી હુસૈને તેમને આવવાનું કારણ પૂછ્યું. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી બધી વાત કહી સંભળાવી. તેમની આ વાત સાંભળીને અલી હુસૈન તો બેભાન જેવા થઈ ગયા. હોશમાં આવતા જ તેમણે પોતાની વાત કરતા કહ્યું, ભાઈ, હું તો એક ગરીબ માણસ છું. કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું. થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. આ વર્ષે હું હજ કરવા જાત, પણ મારી યાત્રાના 2 દિવસ પહેલા જ મેં મારા પાડોશીના બાળકોને રોકકળ કરતા જોયા. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું નહોતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો નહોતો. તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. માં બહુ બીમાર હતી. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. ભાઈ, મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ કરવા માટે ભેગા કર્યા હતા એ બધા જ તેમને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે કરી શકાશે, પણ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. હવે આપ જ કહો, તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? શેખ અબ્દુલ્લાએ એક ઊંડો શ્વાસ લીધો, ભગવાનનો આભાર માન્યો અને અલી હુસૈનને કહેવા લાગ્યા, ભાઈ હુસૈન, તમારી વાત સાચી છે. ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો. એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. અલી હુસૈનની આંખમાં ઝળઝળી આવી ગયા.
તેઓ આકાશ તરફ ઊંચે જોતા રહ્યા અને મનોમન ભગવાનનો આભાર માનતા રહ્યા. શેખ અબ્દુલ્લા જવા માટે ઊભા થયા. તેમણે અલી હુસેનનો હાથ પકડીને ચૂમ્યો. ત્યારે તેમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું હોય. શબ્દ સમજોતી. હા,